યુ આર સર્ચિંગ ફોર પોસ્ટ ઓફિસ સ્કીમ. બેંકોની સાથે પોસ્ટ ઓફિસ દ્વારા ઘણી બચત યોજનાઓ પણ ચલાવવામાં આવે છે. ખાસ વાત એ છે કે આ દિવસોમાં જુલાઈ મહિનાથી પોસ્ટ ઓફિસ સ્કીમ પર વધુ વ્યાજ દર આપવામાં આવી રહ્યા છે. હવે વાત કરીએ પોસ્ટ ઓફિસ આરડી સ્કીમની. અહીં રોકાણ કરવાથી તમને પહેલા કરતાં વધુ વળતર મળશે. હવે જો તમે પણ તમારા પૈસા ક્યાંક રોકાણ કરવા માંગો છો તો રિકરિંગ ડિપોઝિટ સ્કીમ પોસ્ટ ઓફિસ આરડી નવા દરો તમારા માટે સારો વિકલ્પ બની શકે છે. તો ચાલો હવે જાણીએ પોસ્ટ ઓફિસ સ્કીમની વિગતવાર માહિતી. સારું, તમે આરડી વિશે પહેલેથી જ જાણતા હશો. તે એક એવી સ્કીમ છે જેમાં એકસાથે પૈસા જમા કરાવવાના હોતા નથી. આમાં તમારે દર મહિને થોડી રકમ જમા કરાવવાની હોય છે અને તે પછી મેચ્યોરિટી પર તમને વ્યાજ સહિતની સંપૂર્ણ રકમ આપવામાં આવે છે. તમે બધા જાણતા હશો કે પોસ્ટ ઓફિસ આરડી નવા દરો માં જમા કરવામાં આવેલા પૈસા સંપૂર્ણપણે સલામત છે. ચાલો તેના વિશે વિગતવાર જાણીએ. પોસ્ટ ઓફિસ આરડી સ્કીમ એક ખાસ ફિક્સ ડિપોઝિટ છે જે નાગરિકો ઓછા સમયમાં વધુ નફો મેળવવા માંગે છે તેમના માટે આ એક સારો વિકલ્પ સાબિત થઈ શકે છે. તમે આ રિકરિંગ ડિપોઝિટ સ્કીમમાં દર મહિને રોકાણ કરીને બચત કરી શકો છો. મેચ્યોરિટી પીરિયડ વિશે વાત કરીએ તો તમે આ સ્કીમમાં 5 વર્ષ માટે રોકાણ કરી શકો છો. કેન્દ્ર હાલમાં આ સ્કીમ પર 6.7% વ્યાજ દર ઓફર કરી રહ્યું છે અને પાકતી મુદત પછી જો ઇચ્છિત હોય તો આ યોજનાને આગામી 5 વર્ષ માટે પણ લંબાવી શકાય છે. ₹100થી ખાતું ખોલો. પોસ્ટ ઓફિસ સ્કીમ દેશનો કોઈપણ નાગરિક તેની નજીકની પોસ્ટ ઓફિસમાં જઈને પોસ્ટ ઓફિસ આરડી સ્કીમ પોસ્ટ ઓફિસ આરડી નવા દરો હેઠળ ખાતું ખોલાવી શકે છે. હવે જો આપણે તેના રોકાણ વિશે વાત કરીએ તો તમે ઓછામાં ઓછા ₹100નું રોકાણ કરી શકો છો. રોકાણ કરી શકાય તેવી મહત્તમ રકમની કોઈ મર્યાદા નથી. એવું નથી કે આરડી સ્કીમ માત્ર પોસ્ટ ઓફિસ દ્વારા ચલાવવામાં આવે છે. દેશમાં હાજર તમામ બેંકો તેમના ગ્રાહકો માટે આ સ્કીમ ચલાવે છે. તમને ના માસિક રોકાણ પર આટલું વળતર મળશે જો તમે પણ રિકરિંગ ડિપોઝિટ સ્કીમ હેઠળ તમારું ખાતું ખોલવા માંગો છો તો પોસ્ટ ઓફિસનો સંપર્ક કરો. આ માટે સૌથી પહેલા તમારે એકાઉન્ટ ખોલવા માટે ફોર્મ લેવું પડશે. તે પછી જો તમે એક મહિનામાં ₹840નું રોકાણ કરો છો પોસ્ટ ઓફિસ આરડી નવા દરો તો એક વર્ષમાં તમારા ખાતામાં ₹10,080 જમા થશે. આ સ્કીમની પાકતી મુદત 5 વર્ષની હોવાથી 5 વર્ષમાં તમારું રોકાણ ₹50,400 થઈ જાય છે. આ પછી 5 વર્ષની પરિપક્વતા પછી તમને વ્યાજ સાથે ₹59,949ની એકમ રકમ મળશે. નિષ્ણાતો કહે છે કે આ સ્કીમ જોખમ મુક્ત રોકાણકારો માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. જો તમને કોઈ રીતે તમારા ખાતામાંથી પૈસાની જરૂર હોય તો તમે આ ખાતા સામે લોન પણ લઈ શકો છો. આમાં તમને કુલ જમા રકમના 50% લોન આપવામાં આવશે. આ તમને ના 3 વર્ષ પછી આપવામાં આવશે.